જો તમે સામાન્ય પાણીને કોઈ વાસણમાં ભરીને લાંબો સમય રાખો તો કુદરતી રીતે જ તેમાં જીવાત પડવા લાગે છે. પ્રકૃતિનો આ એક અત્યંત સામાન્ય નિયમ છે કે સ્થિર પાણી બગડવા લાગે છે અને તેમાંથી દુર્ગંધ આવવા માંડે છે. છતાં ભારતની એક નદી આ સાર્વત્રિક હકીકતને પડકારે છે: ગંગા નદીનું જળ. જો તમે તેને કોઈ બોટલમાં વર્ષો કે દાયકાઓ સુધી ભરી રાખો તો પણ તે એટલું જ શુદ્ધ રહે છે જેટલું તેને ભરતી વખતે હતું. સદીઓથી દુનિયા આ રહસ્યને ઉકેલવામાંથી રહી છે. શું આ ખરેખર કોઈ જાદુ છે કે પછી તેની પાછળ એવું કોઈ વિજ્ઞાન છુપાયેલું છે જે આપણી સામાન્ય સમજથી પર છે? ગંગાની યાત્રા હિમાલયના આ દુર્ગમ શિખરો અને વિશાળ પથ્થરો વચ્ચેથી શરૂ થાય છે. આ ભવ્ય ઉદ્ગમ સ્થાન તેના ભૌતિક સ્વરૂપની સાક્ષી પૂરે છે. પૌરાણિક કથાઓ કહે છે કે મહારાજ ભગીરથની અવિરત તપસ્યાના પરિણામે સ્વર્ગની આ નદી પૃથ્વી પર ઉતરવા માટે તૈયાર થઈ હતી. તેના પ્રચંડ વેગને પૃથ્વી સહન કરી શકે તેમ નહોતી, તેથી સ્વયં ભગવાન શિવે તેને પોતાની જટામાં સમાવી લીધી અને પછી તેને ધીમેથી ધરા પર વહેવા દીધી. આ ગાથાઓએ ગંગાને ભારતીય માનસિકતામાં એક અત્યંત પવિત્ર દેવી તરીકે પ્રસ્થાપિત કરી છે. લોકો માટે આ નદી માત્ર પાણીનો જથ્થો નથી, પરંતુ એક જીવંત પરંપરા છે. ગંગા કિનારાનો આ દૃશ્ય આપણને 19મી સદીમાં લઈ જાય છે, જ્યારે બ્રિટિશ વૈજ્ઞાનિકોએ ગંગાજળની શુદ્ધતા પાછળનું તાર્કિક કારણ શોધવાની મથામણ શરૂ કરી. તે સમયે જ્યારે કોલેરા જેવો રોગચાળો હાહાકાર મચાવતો હતો, ત્યારે પણ ગંગાના પાણીમાં રોગના જીવાણુઓ ફેલાતા નહોતા. આ હકીકતે વૈજ્ઞાનિકોને સ્તબ્ધ કરી દીધા. જેને લોકો યુગોથી ચમત્કાર માનતા હતા, તેની પાછળ એક ચોક્કસ જૈવિક સત્ય છુપાયેલું હતું. સંશોધનોમાં જાણવા મળ્યું કે ગંગાનું પાણી પોતાની જાતને સ્વયં શુદ્ધ કરવાની શક્તિ ધરાવે છે. આ રહસ્યનું મુખ્ય કેન્દ્ર છે બેક્ટેરિયોફેજ. ગંગાજળમાં રહેલા આ વિશિષ્ટ વાયરસ નુકસાનકારક બેક્ટેરિયાના શત્રુ છે. આ વાયરસ રોગકારક બેક્ટેરિયામાં પ્રવેશી તેમને અંદરથી નષ્ટ કરી નાખે છે. આ કુદરતી સફાઈ અભિયાન 24 કલાક ચાલે છે. આ ઉપરાંત ગંગા જ્યારે હિમાલયના ખડકોમાંથી પસાર થાય છે, ત્યારે તેમાં દુર્લભ ખનિજો અને જડીબૂટીઓ ભળે છે. આ તત્વો પાણીમાં ઓક્સિજનના સ્તરને ઊંચું રાખવામાં મદદ કરે છે. પ્રકૃતિના આ અનોખા સંતુલને ગંગાના જળને દાયકાઓ સુધી અવિનાશી રહે તેવું અમર જળ બનાવ્યું છે. આ જ કારણ છે કે તે ક્યારેય પણ સડતું નથી. હજારો વર્ષોથી ગંગાના આ ઘાટ ભારતીય જીવનશૈલીના કેન્દ્રમાં રહ્યા છે. શિશુના જન્મથી લઈને અંતિમ વિદાય સુધી દરેક મહત્વની ક્ષણ આ પવિત્ર કિનારે જ પૂરી થાય છે. આજે પણ ગંગા કરોડો લોકોની આજીવિકા અને દેશની ખેતીવાડીનો મુખ્ય આધાર છે. આ લીલાછમ કિનારાઓ સાક્ષી છે કે આ નદી ભારતની અર્થવ્યવસ્થા માટે કેટલી અનિવાર્ય છે. આધુનિક સમયના પ્રદૂષણ અને અનેક પડકારો છતાં ગંગા આજે પણ આ ઉપખંડના અસ્તિત્વને ટકાવી રાખનારી સૌથી મોટી શક્તિ છે. ભલે વિજ્ઞાન આ પવિત્રતાને બેક્ટેરિયોફેજ કે ખનિજોના આધારે સમજાવે, પરંતુ જ્યારે શ્રદ્ધાળુઓ આ પ્રવાહમાં ડૂબકી મારે છે, ત્યારે તે એક અતૂટ આસ્થાનું કેન્દ્ર બની જાય છે. સાંજના સમયે પાણી પર તરતા આ દીવાઓ માનવીય આસ્થાના પ્રકાશનો પ્રતીક છે. ગંગાના પ્રવાહમાં વહેતી આ આધ્યાત્મિક ઊર્જા આજે પણ કરોડો લોકોને શાંતિ આપે છે. જ્યાં વિજ્ઞાનની તાર્કિકતા અને માનવીય શ્રદ્ધા એકબીજામાં ભળી જાય છે, ત્યાં ગંગાનું રહસ્ય એક શાશ્વત સત્ય બનીને વહે છે. આપણી જવાબદારી આ વારસાને સમજવાની અને તેને સુરક્ષિત રાખવાની છે.